શ્રી શારદા વિદ્યા મંદિર સિંગણપુર ખાતે શાળાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું। શ્રી શારદા વિદ્યા મંદિર સિંગણપુર ખાતે શાળાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર જુદા જુદા કાર્યક્રમો થકી વિદ્યાર્થી, વાલી મિત્રો તથા અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રોને પણ આમંત્રણ આપી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાંથી આ વર્ષે રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે વાર્ષિક ઉત્સવ તરીકે એન્યુઅલ ફંક્શન જ્ઞાનબાગ ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં વિનોદભાઈ મોરડિયા, ધારાસભ્ય 166 કતારગામ તથા પદ્મશ્રી નિલેશભાઈ માંડેલવાડા તથા જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, એનજી ચૌધરી સાહેબ, પીઆઈ ચોક બજાર તથા સ્વાતિબેન સોસા સભ્ય શિક્ષણ સમિતિ જેવો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના 25 વર્ષ સફળતાના સાક્ષી બનનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમાં હાલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, ક્લાસ 2 ઓફિસરો તથા સીએ તથા ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક તથા અન્ય જુદી જુદી ફિલ્ડ સાથે પોતાના જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા છે। કાર્યક્રમના અંતમાં શાળા પરિવાર દ્વારા શાળાના પાયાના પથ્થરરૂપી શિલ્પી બન્યા એવા સૌજીભાઈ પટેલ તથા સંચાલક જયવિનભાઈ પટેલનું શાળાને તમામ શિક્ષક મિત્રો દ્વારા ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા સન્માન કરવામાં આવ્યું। મારે ટૂંકું પ્રવચન આપવાનું કારણ કે અમારી છાપ બહુ મેલી છે, મારી પાસે પછી મૂકીએ નહીં, પણ બે વાત કરીને મારી વાતને હું પૂરી કરી દઈશ કે 40 દીકરીઓએ જે પરફોર્મન્સ કર્યું, એને બેઠેલા પહેલી હરોળમાં બેઠેલાથી માંડી છેલ્લી હરોળ બેઠાને બધાને એમને કંઈક મેસેજ આપ્યો છે, અને એ મેસેજ આપ્યો ને એમાંથી ગ્રહણ કરવામાં કોઈ બાકી રહે એમ નથી, કારણ કે મોબાઈલ છે ને એ રાતના 11 વાગ્યાથી 2 વાગ્યા 3 વાગ્યા સુધી વધારે ચાલે છે। એમાં મમ્મી હોય, પપ્પા હોય, દાદા હોય, બધા રાતે આમ જ કરતા હોય છે। આપણે એમ લાગે કે કઈ મગજમાં કઈ સર્કિટ ગઈ છે, અને એને ગીત તો એવું તૈયાર કર્યું કે એને સમય કેટલો મારો તમારો ખાઈ જાય છે। મોબાઈલમાં રહો તો કલાક 1.5 કલાક કેમ થાય ખબર ન રહે, જો કામ હોય તો કામ પડી રહે, રસોઈ હોય તો રસોઈ પડી રહે, પછી થાય ડખા, કારણ કે સમય મોબાઈલ ખાઈ જાય છે। અને મમ્મી એટલે ના નથી પાડતી કે મમ્મી પોતે જો એટલે બાળકને ના નથી પાડતી, આ જીવતી જાગતી હકીકત છે, આમાં કોઈ ના નથી પાડી શકે। આ મેં જોયેલું દ્રશ્ય છે, મમ્મી એટલે જ નથી ના પાડતી, અને મમ્મીને કહેતા મેં છોકરાને જોયા કે તું જોવે છે, ફરિયાદ પાછા અમે ઘરે જાય તો અમને ફરિયાદ કરે, કાકા કે વિનુભાઈ તો સાડા મોબાઈલ જોવે, તો મોઢે પકડાવે કે તું જોવે મમ્મી। એટલે મોબાઈલ નામનો જે રાક્ષસ છે, સદુપયોગની જગ્યાએ મિસયુઝ થયેલો છે, ને માણસને રાત્રે જોવે ને માઇન્ડ હેંગ થઈ જાય છે, મગજ ખરાબ કરી નાખે, પછી એને ઊંઘ નથી આવતી। એટલે મોબાઈલનો જે મેસેજ બાળકોએ આપ્યો છે, અને 40 બાળકોએ આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કર્યું છે ને, બાળકો તમને સલામ છે ને એમના શિક્ષકોને પણ સલામ। આમાંથી ગમે બેઠા રાખે 40 જણા એકાને રિહર્સલ કરો ન થાય। આ બાળકોએ કઈ મેં બધું નિરીક્ષણ કરતો હતો થોડીવાર કે જો બાળકોની એની કલા હતી અને પોતાનો કોન્ફિડન્સ કેટલો હતો, એક મેસેજ આપ્યો ને ચહેરાના ભાવથી આવ્યો છે, અને આવું સુંદર મજાના આયોજનમાં આટલા બધા વાલીઓની વચ્ચે આપ્યું, એટલે મારે તમારે બધા એક તો આ મેસેજ લેવો પડશે। શારદા વિદ્યાલયના 25 વર્ષ થયા, એનાથી 5 વર્ષ હું નાનો છું, મારે 20 વર્ષ થયા રાજકારણમાં આવ્યો। મિત્રો, આપણા દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે। દેશમાં દર વર્ષે જ્યારે લાખો દર્દીઓ અંગ ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા હોય, અને એટલી જ સંખ્યામાં બ્રેઇન ડેડ પણ વ્યક્તિ થતા હોય, રોડ અકસ્માત હોય, બ્રેઇન સ્ટ્રોક હોય કે બ્રેઇન હેમરેજને કારણે હોય, જો આપણે બધા જ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીએ તો આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિએ લાઈવ ટ્રાન્સપ્લાન્ટની એવી જરૂરત ન પડે, એટલે કે પરિવારમાંથી જ કોઈ પણ અંગ આપવાની જરૂરત ન પડે। અને અંગો ખરાબ થાય એની પીડા શું હોય, એ જે પરિવારમાં કિડની ખરાબ હોય, લીવર ખરાબ હોય, હૃદય ખરાબ હોય, ફેફસા ખરાબ હોય, એને જ એની જાણકારી મળે કે અઠવાડિયામાં 2 વખત 3 વખત ડાયાલિસિસ પર જ્યારે જીવવું પડતું હોય, તો એને ખબર પડે કે એની પીડા શું હોય છે। આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના અકસ્માતમાં બંને હાથ કપાઈ ગયા છે, અને એ વ્યક્તિ સામાન્ય જીવન જીવી નથી શકતા। આવા તમામ વ્યક્તિને ત્યારે નવું જીવન મળે
કે જ્યારે બ્રેન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે. આ વિષય ખૂબ મોટો છે. મારી આપ સૌને ફક્ત નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેન ડેડ થાય કે તેની જાણકારી તમને પ્રાપ્ત થાય ત્યારે તેના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ.